વિજાપુરમાં 6 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। વિજાપુરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે। વિસનગર રોડ, ખત્રીકુવા ચક્કર વિસ્તારમાં પાણી ભરાયા છે। તો હાલ વિજાપુરની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। મહેસાણાના મોટાભાગના વિસ્તારોમાં આ જ પ્રકારની તસવીરો હાલ સામે આવી રહી છે। આપ જોઈ રહ્યા છો ચારે તરફ પાણી જ પાણી છે। એક તરફ નાના ભૂલકાઓ આ પાણીની મજા લઈ રહ્યા છે, પરંતુ વાહન ચાલકો અને રાહદારીઓ તેને લઈને પરેશાની ભોગવી રહ્યા છે। રસ્તો ક્યાં અને ડિવાઈડર ક્યાં તેનો પણ અંદાજ ન આવી શકે તે પ્રકારે રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે। તસવીરો છે મહેસાણાના વિજાપુર વિસ્તારની કે જ્યાં વિસનગર રોડ, ખત્રીકુવા ચક્કર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વરસાદ વિરામ લે અને પાણી ઓસરે તે માટેની આશા સ્થાનિકો રાખી રહ્યા છે, પરંતુ વરસાદે વિરામ લીધા બાદ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ કલાકો સુધી મહેસાણાના અનેક વિસ્તારમાં જોવા મળે છે, જેને કારણે ભારે મુશ્કેલી ભોગવવી પડી છે। ત્યાંના સ્થાનિકોને તસવીરો વિદ્યાર્થીઓની સામે આવી છે। વિદ્યાર્થીઓએ પણ શાળાએ જતા આવતા ભારે મુશ્કેલીનો સામનો કર્યો। તો મહેસાણામાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ। વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। મહેસાણા તાલુકા પંચાયત કચેરી તરફ જવાના રસ્તે વરસાદી પાણી ભરાયા। આ રસ્તા પર સ્કૂલ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સરકારી કચેરીઓ આગળ પાણી ભરાતા તંત્રની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે। મહેસાણામાં વહેલી સવારથી જ કહી શકાય કે મેઘરાજા મહેરબાન થયા હતા। આપ જોઈ શકો છો કે વરસાદ જે છે તે વહેલી સવારથી આ ધોધમાર અહીંયા વરસી રહ્યો છે। વરસાદ વરસતાની સાથે જ મહેસાણાના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે હાલ આપણે મહેસાણાના હૈદરી ચોક પાસેથી જે મામલતદાર કચેરી તરફ જતો જે આ મુખ્ય માર્ગ છે, આપ જોઈ શકો છો કે મામલતદાર કચેરી તરફ જતો માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ રોડ ઉપર કહી શકાય કે સ્કૂલો પણ આવેલી છે। સ્કૂલોના કારણે વિદ્યાર્થીઓને પણ ક્યાંક આ પાણી ભરાઈ જવાના કારણે હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીની જે છે તે પાણીમાં થઈને આવી રહ્યા છે, મજબૂર બન્યા છે પાણીમાં થઈને આવવા માટે। તંત્રની કહી શકાય કે જે પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે તે પોકળ સાબિત થતી હોય, તેના દાવા પોકળ સાબિત થતા તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલમાં જે છે તે ઢીજણ સમા જે છે તે અહીંયા પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બાળકીઓ છે, બાળકી જે આપણે તેમની સવાલ, બેટા પાણી ભરી ગયું, કેવી તકલીફ પડે છે? બહુ જ તકલીફ પડે। હા, બહુ તકલીફ પડે। કહી શકાય કે સ્કૂલ જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અને બાળકી જે આપણે તેની સાથે વાત કરીશું, બેટા સ્કૂલ જવામાં કેવી મુશ્કેલી પડે છે? અહીંયા બહુ જ તકલીફ પડે છે। અવારનવાર પાણી ભરાય છે અહીંયા? હા, બહુ બધું। બિલકુલથી જે પ્રકારે આપ જોઈ શકો છો અવારનવાર અહીંયા પાણી ભરાઈ જતું હોય તે પ્રકારની વાત જે છે તે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે તંત્ર જે છે તે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે। સરકારી કચેરીઓ આગળના જ આ પ્રકારના દ્રશ્યો હોય તો આપ વિચારી શકો છો કે કયા પ્રકારની પરિસ્થિતિ હાલમાં મહેસાણામાં જે છે તે જોવા મળી રહી છે। વહેલી સવારથી જ કહી શકાય કે મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે વરસાદને લઈને અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થવા ગયા છે। કલેક્ટર બંગલા સહિત જે છે તે ગોપીનાળું પણ જે છે તે પાણી ભરાઈ જવાના કારણે બંધ કરવામાં આવ્યું હતું। હાલમાં આ સ્કૂલ તરફ જે છે મુખ્ય મામલતદાર કચેરી તરફ જવાના રસ્તે પાણી ભરાતા હાલમાં કહી શકાય કે સ્થાનિક લોકોને અને અરજદારોને કહી શકાય કે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તે દવે ઝી મીડિયા, મહેસાણા। તો ઓફિસ જતા લોકો હોય, નોકરિયાત હોય, રાહદારીઓ હોય કે પછી શાળાએ જતા આવતા વિદ્યાર્થીઓ હોય, સૌ કોઈને એક જ સમસ્યાનો સામનો વરસાદી માહોલને પગલે મહેસાણામાં કરવો પડી રહ્યો છે, અને તે પ્રશ્ન છે પાણીનો। આ પાણીનો પ્રશ્ન તેની રજૂઆત કર્યા છતાં પણ અને નેતાઓ આ અંગે આંખ આડા કાન કરતા હોય તે પ્રકારની હાલ તો તેમનું વર્તન લાગી રહ્યું છે। કારણ કે આ પ્રકારે મોટાભાગના વિસ્તારોમાં જો પાણી જ પાણી જોવા મળતા હોય તો આ અંગે જો મીડિયાને જાણ હોય તો પછી નેતાઓ કે જેમનું કામ જ એ છે કે તેઓ સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવે તેમના સુધી આ પ્રશ્ન નથી પહોંચી રહ્યો। શું માત્ર વોટ માંગવા માટે તેઓ પોતાની એટલી જ ફરજ સમજે છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે અને ત્યારે તેઓ માત્ર ને માત્ર વોટ માંગવા માટે આ વિસ્તારોમાં જાય, અને ત્યારે ચોમાસું તો હોતું નથી એટલે એમને એ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો નથી પડતો। તો આપ જોઈ રહ્યા છો આજે પાણી ભરાયેલા છે તે વધુ વરસાદમાં નહીં પરંતુ 1 થી 2 ઇંચ વરસાદમાં જ આ પ્રકારની પરિસ્થિતિ આ વિસ્તારોમાં જોવા મળી રહી છે।
જે રીતે વડોદરામાં પરિસ્થિતિ સર્જાઈ હતી, સુરતમાં પરિસ્થિતિ સર્જાઈ હતી અને રાજકોટમાં ભારે વરસાદ વરસ્યો હતો અને 10 થી 12 ઇંચ વરસાદમાં જે માહોલ સર્જાયો હતો તેવો જ વરસાદ જો મહેસાણા જિલ્લામાં પડે તો અહીં શું પરિસ્થિતિ સર્જાય તે હવે કલ્પવું જ રહ્યું, કારણ કે જો 2 ઇંચ વરસાદમાં આ પ્રકારે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા હોય તો લાગી રહ્યું છે કે 10 થી 12 ઇંચ વરસાદમાં તો હાલ આખા લોકો ડૂબી જાય તે પ્રકારે અહીં પાણી ભરાય તેવી શક્યતાઓ છે અને આ પાણી વરસાદ બંધ રહ્યા પછી પણ ઓસરવાનું નામ નથી લેતા, એટલે કે તમામ લોકો ભારે વરસાદી માહોલને પગલે જે પરિસ્થિતિનો સામનો કરે તેવા માત્ર 1 થી 2 ઇંચ વરસાદમાં જ આ સામનો કરતા દેખાઈ રહ્યા છે। લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે। લોકો આશ લગાવીને બેઠા છે કે આ અંગે તંત્ર કોઈ કામગીરી કરે, પરંતુ તંત્ર મસ્ત છે અને પ્રજા ત્રસ્ત છે। તેમના પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી લાવવામાં આવી રહ્યું અને દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ પરિસ્થિતિને પગલે લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે। લોકોની ઘરવખરીને નુકસાન થાય છે, નોકરિયાત વર્ગ ઓફિસ સુધી માંડ પહોંચે છે, વાહનોને પણ મોટા પાયે નુકસાન થાય છે। આ તમામ આર્થિક નુકસાન ત્યાંના સ્થાનિકો વર્ષોથી સહન કરી રહ્યા છે। તો ઝી 24 કલાકે હંમેશા પ્રયત્ન કર્યો છે કે તમારી વાત અમે તંત્ર સુધી પહોંચાડીએ અને તે માટેનો પ્રયત્ન અત્યારે પણ ઝી 24 કલાકે કર્યો। જી હા, મહેસાણાથી ધારાસભ્ય મુકેશ પટેલ સાથે સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ મુકેશ પટેલ અત્યારે નાસિક પહોંચી ગયા છે। મુકેશ પટેલને ખબર જ નથી કે મહેસાણામાં પાણી ભરાયા છે। ધારાસભ્ય મુકેશ પટેલ પાર્ટીના કામમાં વ્યસ્ત છે, પરંતુ તેમને ખબર નથી કે આ પાર્ટીનું મુખ્ય કામ ખાલી ચૂંટણીમાં વોટ માંગવાનું નહીં, પરંતુ સ્થાનિકોના પ્રશ્નો જે છે તે હલ કરવાનું છે। જી હા, મુકેશ પટેલ સાથે જ્યારે ઝી 24 કલાકે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓને પોતાના વિસ્તારમાં પાણી ભરાયા છે અને ત્યાંની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે તે વિશે કોઈ જ અંદાજો નથી અને કદાચ આ પહેલીવાર બન્યું હોત તો સમજી શકાય તેમ છે। મુકેશ પટેલને ખબર હોવી જોઈએ કે જે વિસ્તારમાં હું વોટ માંગવા માટે જાઉં છું ત્યાંની સમસ્યાઓ શું છે। આ સમસ્યાઓના હલની વાયદો તો કરવામાં આવે છે, પરંતુ આ સમસ્યાઓનો હલ ક્યારેય લાવવામાં નથી આવતો। તેઓ નાસિક પહોંચી ચૂક્યા છે અને નાસિક પહોંચી તેઓ હાલ પાર્ટીના કામમાં વ્યસ્ત છે, મહારાષ્ટ્રની ચૂંટણી સંભાળવામાં વ્યસ્ત છે કદાચ મુકેશ પટેલ। એટલા માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી તો પૂરી થઈ ચૂકી છે, એટલે હમણાં 3 વર્ષ શાંતિ છે તેમને। આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા તેજસ અમારી સાથે જોડાઈ રહ્યા છે। તેજસ, અલગ અલગ તસવીરો તમે વિવિધ વિસ્તારની અમને બતાવી અને જેના પરથી અંદાજો લગાવી શકાય તેમ છે કે મહેસાણાના સ્થાનિકોની હાલ શું પરિસ્થિતિ હશે। ધારાસભ્ય સાથે પણ વાત કરવાની કોશિશ કરી, જો કે સૌથી ચોંકાવનારી વાત એ હતી કે તેમના વિસ્તારની તેમને કશી ખબર જ નથી। જણાવવા માંગીશું હાલ ત્યાં શું પરિસ્થિતિ છે અને દર વર્ષે શું પરિસ્થિતિ સર્જાય છે ત્યાં? બિલકુલ દીજણા, મહેસાણાની જો વાત કરીએ તો સામાન્ય વરસાદ વરસે તો પણ અનેક કેટલાક એવા વિસ્તારો છે જેવા જે છે પાણી ભરાવા જાય છે, જેમાં ગોપી નાળું જે મુખ્ય વાત કરીએ તો મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતું જે મુખ્ય નાળું છે, મહેસાણા 1 માંથી મહેસાણા 2 માં જવું હોય તો આ નાળું બંધ થઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સાથે સાથે હીરાનગર ચોક છે અને કલેક્ટરના બંગલો પાસે પણ જે છે તે ઝી 24 કલાકે જે છે તે પોતાની સ્ક્રીન પર દ્રશ્યો બતાવ્યા। કલેક્ટરના બંગલા પાસે પણ જે છે તે પાણી ભરાઈ જવા જાય છે, એટલે તંત્રની કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ એક સવાલ ઉભા થવા જાય છે। જ્યાં જે વિસ્તારોમાં પાણી ભરાય છે હજુ સુધી પાલિકા તંત્રનો કોઈ પણ કોર્પોરેટર કે પાલિકાના પ્રમુખ પણ જે છે તે જોવા સુદ્ધા નથી, એટલે કહી શકાય કે માત્ર જ્યાં નેતાઓ હોય છે વોટ માંગવા પ્રજા સમક્ષ જતા હોય છે, પરંતુ જ્યારે સાચા અર્થમાં પ્રજાને જ્યારે તેમની જરૂર હોય છે ત્યારે કોઈ પણ નેતા તે સમયે ત્યાં હાજર જોવા નથી મળતો। અત્યારે અનેક વિસ્તારોમાં જે છે ત્યાં પાણી ભરાવા ગયા છે। મહેસાણાના મોઢેરા રોડ ઉપર પણ જે છે તે પાણી ભરાય છે, પરંતુ કોઈ પણ સ્થાનિક કોર્પોરેટર કે કોઈ પણ નેતા ત્યાં જોવા સુદ્ધા બી નથી આવ્યો કે પરિસ્થિતિ શું છે, સ્થાનિકોને કયા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કોઈ પણ વ્યક્તિ જોવા હજુ સુધી નથી આવ્યું, કોર્પોરેટર પણ નથી આવ્યું। સાથે સાથે પાલિકાના ચીફ ઓફિસર જે છે મીડિયાનો ફોન ઉપાડવાનું પણ જરૂરી નથી સમજતા તે પ્રકારના જે છે તે સામે આવ્યું છે, મીડિયાનો ફોન પણ નથી ઉપાડી રહ્યા, એટલે કહી શકાય કે પાલિકા પણ હાલમાં ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારના દ્રશ્યો મહેસાણાની અંદર જોવા મળી રહ્યા છે। જી બિલકુલ અટકાવીશું તેજસ, આપણી સાથે ધારાસભ્ય મુકેશ પટેલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર, તેમની સાથે વાત કરીશું। મુકેશભાઈ, આપ નાસિકમાં છો તે વિશે જાણ થઈ, પરંતુ આપના વિસ્તારમાં હાલ પાણી જ પાણી છે, લોકો પરેશાની ભોગવી રહ્યા છે, કંઈ કર્યું કે નહીં? મેં ટેલિફોન મારફતે જાણ્યું વરસાદ થોડો વધુ થયો છે અને પાણી ભરાયેલા છે। અમારા નગરપાલિકાનું તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ અમારા સાંસદ મયંકભાઈ પણ કાવેરી સ્કૂલ આગળ પહોંચી ગયા છે। જે બાળકોની નાના બાળકોની જે સ્કૂલ છૂટ્યા પછી ઘરે જવાની જે પ્રોબ્લેમ હતો એમાં ફાયરની ટીમ પણ લાગી ગઈ છે એમાં। મુકેશભાઈ, આ પહેલી વાર